પીએમ નરેન્દ્ર મોદી આગામી 22મી જાન્યુઆરી રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો ભાગ બનનાર છે, ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે. મંદિરના નિર્માણ તેમની કારીગરી બતાવી છે. રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશના કારીગરોએ પથ્થર કોતરવાના કામમાં લાંબા સમય સુધી કામ કર્યું અને તેમાં ઉપયોગમાં લેવાતા ગુલાબી રંગના રેતીના પથ્થરો રાજસ્થાનના ભરતપુરના વશી પહાદપુર ગામના છે. આ ગુલાબી રંગના પથ્થરો સૌથી મજબૂત માનવામાં આવે છે. ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયનું કહેવું છે કે આખો દેશ નિર્માણના કામમાં જોડાયેલો છે. મળતી માહિતી અનુસાર રામ મંદિરમાં જે ધ્વજ દંડ લાગશે તે અમદાવાદ શહેરમાં બની રહ્યો છે. અમદાવાદ શહેરના ગોતામાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મેન ધ્વજ દંડની ઊંચાઈ 44 ફૂટ છે અને તેનું વજન 5500 કિલો છે. આ ધ્વજ દંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે. અન્ય 6 ધ્વજ દંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે, જેમાં એક ધ્વજ દંડનું વજન 800 કિલો છે. મહત્વનું છે કે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 14 દરવાજાના નિર્માણ કાર્ય પર નજર કરીએ તો તેનું લાકડું મહારાષ્ટ્ર રાજ્યના જંગલોનું છે. આ દરવાજા બનાવવાનું કામ જે મેન્યુફેક્ચરિંગ યુનિટને સોંપવામાં આવ્યું છે તે હૈદરાબાદ શહેરનું છે, જ્યારે દરવાજા ડિઝાઇન કરનારા કારીગરો કન્યાકુમારીમાં છે. એક જ કાર્યમાં 3 પ્રાંતની ભાગીદારી જોવા મળી આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.